શાંતિ 25/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે અહીંયા આવ્યા છો પોતાના સહિત આખી દુનિયાની કાયા કલ્પતરુ બનાવવા. યાદથી જ કાયા કલ્પતરુ થશે. પ્રશ્ન છે, નર્કવાસીથી સ્વર્ગવાસી બનવાની વિધિ કઈ છે? અત્યારે તમને બાળકોને જીવન દાન મળ્યું છે, કેવી રીતે? ઉત્તર છે, નર્કવાસીથી સ્વર્ગવાસી બનવાના માટે જરૂર મરવું પડે. બાબા કહે છે, હું આવ્યો છું તમને બધાને મોત આપવા. તમારી આ દેહને ખતમ કરાવીને બાકી આત્માઓને લઈ જઈશ. આ સાચું જીવનદાન છે. આના માટે આ મહાભારત લડાઈ છે, જેમાં બધાનો વિનાશ થશે. પછી આત્માઓ પાવન બની પાછી ઘરે જશે, ફરી સ્વર્ગમાં આવશે. ગીત છે, માતા ઓ માતા તું હે જગ કી ભાગ્ય વિધાતા. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીતની લાઈન સાંભળી, જગત અંબાની મહિમા સાંભળી. જગત અંબા અહીંયા ભારતમાં જ ગાવામાં આવે છે. જગદંબા છે તો જગત પિતા પણ જરૂર હશે. જગત અંબા સરસ્વતીને જ કહે છે. વાસ્તવમાં એનું નામ એક જ હોવું જોઈએ. તમારું પણ નામ એક જ છે ને? 2-3 તો નથી ને? અત્યારે જગદંબાને બરોબર સાકારમાં બતાવે છે. શરીરધારી છે, જગત પિતા પણ છે, જેને પ્રજાપિતા પણ કહે છે. જેમ આખા જગતની અંબા છે, એમ આખા જગતના પિતા છે. જરૂર બંને જ અહીંયા હશે. બંનેનું નામ પણ સંભળાવ્યું. બંને છે પ્રજાપિતા અને પ્રજામાતા. અત્યારે બીજા જગત પિતા કહેવામાં આવે છે નિરાકાર શિવ બાબાને, જે બધાના પિતા છે. એમનું નામ જ છે પરમ પિતા પરમ આત્મા શિવ. માત્ર ઈશ્વર કે પરમાત્મા નથી કહેવાનું. એમનું નામ રૂપ પણ છે ને. એમને ગોડ ફાધર કહેવામાં આવે છે. એક છે આત્માઓના બાપ, બીજા છે સાકારી મનુષ્ય આત્માઓના બાપ અને મમ્મા. શિવ છે આત્માઓના પિતા. આત્મા કહે છે તે અમારા બાપ છે. પછી આત્માને આ સાકાર શરીર મળે છે તો કહે છે બ્રહ્મા બાબા. તો 2 બાપ થઈ ગયા. એક શિવ બાબા, બીજા પ્રજાપિતા બ્રહ્મા. શિવ બાબાના બાળક છે બ્રહ્મા. એક નિરાકાર પિતા, એક સાકારી પિતા. નિરાકાર પિતાને કહેવામાં આવે છે પતિત. બ્રહ્મા કે સરસ્વતીને પતિત પાવન નથી કહેવામાં આવતા. પતિત પાવન તો એક છે. આ 2 થઈ ગયા. બધા બોલાવે છે પતિત પાવન આવો. તો 2 બાપ થઈ ગયા. શિવ બાબા છે રચયિતા, નવી દુનિયા રચે છે. તો પહેલા બ્રહ્માને જરૂર રચ્યા છે. વિષ્ણુ અને શંકરને ક્યારેય પ્રજાપિતા નથી કહેતા. બ્રહ્માને જ પ્રજાપિતા કહે છે. તો શિવ બાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે. કહે છે અમે શિવ બાબાના બાળક છીએ. શિવ બાબાએ આમનામાં પ્રવેશ કરી એડોપ્ટ કર્યા છે. એ જ આત્માઓને પાવન બનાવે છે.
આત્મા જ પતિત બની છે. આ કારણે શરીર પણ પતિત મળ્યું છે. સોનામાં ચાંદી, તાંબુ, લોખંડની ખાદ નાખે છે, મિલાવટ કરે છે, તો આત્મામાં પણ ખાદ પડે છે. અસલમાં આત્મા પવિત્ર મુક્તિધામમાં રહેવા વાળી છે, જ્યાં શિવ બાબા પણ રહે છે. હવે શિવ બાબા પ્રજાપિતા બ્રહ્મા, એકને બાપ, એકને દાદા કહેશું. આ તો તમે જાણો છો. બધા મનુષ્ય માત્ર શિવની સંતાન છે. શિવવંશી પછી છે બ્રહ્મા કુમાર કુમારીઓ. શિવ બાબા અને દાદા ભેગા છે. શિવ બાબા આમનામાં વિરાજમાન છે. અમને બ્રાહ્મણ બનાવી રાજયોગ શીખવે છે. મનુષ્યને દેવતા બનાવવા. દેવતાઓ રહે છે સતયુગમાં. દેવતાઓને પતિત પાવન જ્ઞાનના સાગર નથી કહેવામાં આવતા. એમને બ્રહ્મા પણ નથી કહેવામાં આવી શકતા. બાબા પણ નથી કહેવામાં આવી શકતા. અત્યારે તમે વિષ્ણુપુરીના માલિક બની રહ્યા છો. વિષ્ણુના બે રૂપ લક્ષ્મી, નારાયણ છે. આ મનુષ્ય નથી જાણતા. જે ભક્તિ કરે છે એમને જરૂર બે બાપ છે. સતયુગમાં એક બાપ હોય છે. ત્યાં એવું નથી કહેતા કે પરમ પિતા પરમાત્મા દુઃખ હરતા સુખ કરતા આવો. ત્યાં તો દેવી દેવતાઓનું રાજ્ય હતું. તે ક્યારેય હે ગોડફાધર, લિબરેટર, મુક્તિદાતા એવું નહીં કહેશે. ત્યાં કોઈ પતિત દુઃખી હોતા જ નથી, જે પતિત પાવનને બોલાવે. તમે જાણો છો, ભારતમાં આજથી 5000 વર્ષ પહેલા દેવી દેવતાઓનું રાજ્ય હતું. પાછળથી પછી 1250 વર્ષ બાદ થાય છે રામ સીતાનું રાજ્ય. બાપ સિદ્ધ કરી બતાવે છે, સતયુગ ત્રેતામાં તમે 21 જન્મ લીધા. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય બધા ભારતમાં જ બને છે. બાપ આવીને જૂની દુનિયાને નવી બનાવે છે, રિઝ્યુનેટ કરે છે, બદલે છે, પરિવર્તિત કરે છે, કાયા કલ્પતરુ બનાવે છે, અમર બનાવે છે. તમને બાળકોને બાપ આવીને અમર લોકના માલિક બનાવે છે. જ્યારે ભારત અમરલોક હતું ત્યારે દેવતાઓનું રાજ્ય હતું. સીડી ઉતરતા ઉતરતા મૃત્યુલોકના આવીને માલિક બન્યા છે. કહે છે ને, અમારું ભારત, તો પ્રજા પણ માલિક થઈને. તમે પણ કહેશો અમારું ભારત. અમે ભારતના માલિક હતા, પરંતુ નર્કવાસી. દેવતાઓ કહેશે અમે સ્વર્ગવાસી છીએ. તમે પણ સ્વર્ગવાસી હતા, પછી 84 જન્મ ભોગવી નર્કવાસી બન્યા છો. અહીંયા ભારતમાં જ શિવ બાબા જન્મ લે છે. શિવરાત્રિ અને શિવ જયંતી ગાવામાં આવે છે. શ્રી કૃષ્ણ જયંતી પણ મનાવે છે. એમની તો વેળા પણ સમય પણ બતાવે છે. ફલાણા સમયે માતાના ગર્ભથી જન્મ થયો. સતયુગમાં જન્મ તો જરૂર માતાના ગર્ભથી લીધો હશે. શ્રી કૃષ્ણ જયંતી પણ થાય છે. સતયુગ નવી દુનિયામાં પછી પુનર્જન્મમાં આવવા લાગ્યા. બાબા માત્ર એકની વાત નથી કરતા. કૃષ્ણપુરી સો વિષ્ણુપુરી. એ જ કૃષ્ણપુરી જ વિષ્ણુપુરી બને છે. રાજાઓ ઉતરે છે તો આખી રાજધાની ઉતરે છે. એમાં રાજા, રાણી, પ્રજા બધા આવી જાય છે.
જ્યારે ચંદ્રવંશીનું રાજ્ય થાય છે તો સૂર્યવંશીનું રાજ્ય પાસ્ટ થઈ જાય છે, વીતી જાય છે, ટ્રાન્સફર થઈને ચંદ્રવંશીઓને મળે છે, પછી વૈશ્યવંશીઓને મળે છે. અત્યારે તમે સમજો છો અમે બ્રાહ્મણ કુળના છીએ. ચોટીની ઉપર છે બાપ. અમે પહેલા બ્રાહ્મણ હતા, પછી શુદ્ર અથવા પગ બન્યા. પગથી એકદમ ચોટી બનીએ છીએ. પહેલા શિવ બાબા, પછી છે ચોટી. બાબાએ તમને બ્રાહ્મણ બનાવ્યા છે. અત્યારે તમે શિવ બાબાને બાબા બાબા કહો છો. આ હિસાબથી પૌત્ર અને પૌત્રીઓ થઈ ગયા. તમે જાણો છો કે અમે બધા બ્રહ્માની સંતાન છીએ, બ્રાહ્મણ બ્રાહ્મણીઓ. એક બાપના અમે બધા બાળકો છીએ. ભાઈ બહેન ક્યારેય ક્રિમિનલ એસોલ્ટ, આસુરી વ્યવહાર, એવા કર્મ કરી નથી શકતા. કેટલા બધા બાળકો બધા કહે છે બાબા, તો આટલા બધા ખોટા થોડી હોઈ શકે? બધાના બાપ તો તે નિરાકાર શિવ અને સાકાર પ્રજાપિતા બ્રહ્મા છે. બસ એક બાપના બાળકો ભાઈ બહેન થયા. તમારે પવિત્ર જરૂર બનવાનું છે. સ્ત્રી પુરુષ પવિત્ર કેવી રીતે બને? એટલે આ યુક્તિ ડ્રામામાં નોંધાયેલી છે. અહીંયા માત્ર બ્રહ્મા કુમાર કુમારીઓ છે, કોઈ શુદ્ર કુમાર કુમારી છે નહીં. એ છે પતિત, શુદ્ર, તુચ્છ બુદ્ધિ, કારણ કે બાપને નથી જાણતા. કહે છે ઓ ગોડ ફાધર. અચ્છા, એમના ઓક્યુપેશનની ખબર છે? એ શું કરે છે? એમનું કર્તવ્ય શું છે ખબર છે? નામ, રૂપ, દેશ, કાળ બતાવો. એમની જીવન કહાની બતાવો. જો નથી જાણતા તો નાસ્તિક થયા. રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા. તે છે જ પતિત દુનિયા. સતયુગ પાવન દુનિયા, કળિયુગને પતિત દુનિયા કહેવામાં આવે છે. આ સમયે બિલકુલ તમો પ્રધાન છે. આને રવ રવ નર્ક કહેવામાં આવે છે. આની પણ સ્ટેજીસ હોય છે, અલગ અલગ સ્ટેજ હોય છે. દ્વાપરથી નર્ક બનવાનું શરૂ થાય છે, પછી વૃદ્ધિને પામે છે ને નર્ક વધતું જાય છે. ભક્તિ પણ પહેલા સતો પ્રધાન અવ્યભિચારી હતી, પછી સતો રજો તમો થાય છે. તમે જોયું હશે, જ્યાં 3 રસ્તા મળે છે એને ટીવાટો કહે છે. એના પર તેલ વગેરે ચડાવે છે, માથું ઝુકાવે છે, નમાવે છે. અત્યારે ક્યાં શિવ બાબાની પૂજા, ક્યાં ટીવાટાની પૂજા. આને કહેવામાં આવે છે તમો પ્રધાન ભક્તિ. પાણીની પણ પૂજા કરે છે. પતિત પાવની ગંગા ખૂબ ગાય છે. હવે પતિત પાવન કોણ? પાણીની ગંગા કેવી રીતે પતિત પાવની હોઈ શકે? એ તો પાણી છે ને. પતિત પાવન તો બાપ છે. શિવ જયંતી પણ ભારતમાં થાય છે, તો જરૂર ભારતમાં જ આવતા હશે પતિતોને પાવન દેવતા બનાવવા. બ્રહ્મા તનમાં આવીને મનુષ્યોને દેવતા બનાવે છે. અહીંયા તમે આવો જ છો પતિતથી પાવન બનવા. જેમ તમારી 2 ભુજાઓ છે, હાથ છે, એમ એમની પણ 2 ભુજાઓ છે, હાથ છે.
4-8 ભુજાવાળા કોઈ મનુષ્ય હોતા નથી. આ અલંકાર આપી દીધા છે, ચતુર્ભુજ બતાવ્યા છે પ્રવૃત્તિ બતાવવા માટે. વિષ્ણુપુરી લક્ષ્મી નારાયણની પુરીને કહેવામાં આવે છે. વૈષ્ણવ અક્ષર પણ વિષ્ણુથી નીકળ્યો છે. દેવતાઓ વૈષ્ણવ હતા. વલ્ભાચારી વૈષ્ણવ હોય છે. વેજીટેરિયન શાકાહારી હોય છે. એ કોઈ નિર્વિકારી નથી હોતા. એમની ખૂબ મોટી હવેલીઓ હોય છે. વૈષ્ણવનો અર્થ જ નથી સમજતા. વિષ્ણુપુરીમાં રહેવા વાળાને વૈષ્ણવ કહેવામાં આવે છે. વૈષ્ણવ પવિત્રને કહેવામાં આવે છે. રાધા કૃષ્ણને મંદિર અલગ છે. લક્ષ્મી નારાયણના અલગ મંદિર બનાવી દીધા છે. ભારતવાસી જાણતા જ નથી. એમનામાં શું ફરક છે? રાધા કૃષ્ણ જ લક્ષ્મી નારાયણ બને છે. આ કોઈને પણ ખબર નથી. એ છે બાળપણનો રૂપ, એ છે મોટા થયા એનું રૂપ. લક્ષ્મી નારાયણને નાનપણનું ચિત્ર કોઈ છે નહીં. લક્ષ્મી નારાયણને સતયુગમાં, રાધા કૃષ્ણને દ્વાપરમાં લઈ ગયા છે. અત્યારે તમે રચયિતા બાપ અને રચનાના આદિ મધ્ય અંતને જાણી ગયા છો. બાબા ઝાડનું પણ રહસ્ય સમજાવે છે. ડ્રામાનું રહસ્ય પણ સમજાવે છે. ઝાડને જોવાથી સમજશે કે શંકરાચાર્ય તો કળિયુગમાં આવે છે. સંન્યાસીઓની રાજધાની સતયુગમાં તો હોઈ નથી શકતી. બધા ભગવાનના બાળકો છે તો સ્વર્ગવાસી હોવા જોઈએ, પરંતુ નર્કવાસી તો બધા હોતા નથી. માત્ર દેવતાઓ જ હોય છે. અત્યારે તમે બ્રાહ્મણ વંશી બન્યા છો, પછી દેવતા બનશો. પવિત્ર જરૂર બનવાનું છે. તમે જાણો છો, નાના મોટા બધા બ્રહ્મા કુમાર કુમારીઓ છે. બંને કહે છે, બાબા અમે તમારા બાળકો છીએ, બ્રાહ્મણ છીએ. આ છે બાપ દાદા, આદિદેવ બ્રહ્મા અને શિવ બાબા. તમે જાણો છો, અમે બ્રહ્મા બાબા અને શિવ બાબાની સામે બેઠા છીએ. બાપ કહે છે, તમને જીવન દાન આપું છું. આ મહાભારત લડાઈ છે ને, બધાનો વિનાશ થશે. નહીં તો કેવી રીતે લઈ જઈશ? આત્માઓને પવિત્ર બનાવી ઘરે લઈ જાઉં છું. એ તો શાંતિધામ છે. સતયુગ આવશે તો કળિયુગ જરૂર વિનાશ થશે. એના માટે મહાભારત લડાઈ પ્રખ્યાત છે, ફેમસ છે. લાગે પણ મહાભારત લડાઈ લાગે પણ સંગમ યુગ પર છે, જ્યારે કે તમે મનુષ્યથી દેવતા બનો છો. અચ્છા, મીઠા મીઠા શીખીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જ્ઞાન સાગરમાં જ્ઞાન સ્નાન કરી સ્વયંને પાવન બનાવવાના છે. મિત્ર સંબંધીઓની સાથે રહેતા બુદ્ધિમાં રહે, મારા તો એક શિવ બાબા, બીજું ન કોઈ. બીજું, વિષ્ણુપુરીમાં ચાલવા માટે જવા માટે પાક્કા વૈષ્ણવ અર્થાત પવિત્ર બનવાનું છે. નર્કથી જીતેજી મરીને બુદ્ધિયોગ
સ્વર્ગમાં લગાવવાનો છે. આજનું વરદાન: એક લગન, એક ભરોસો, એક રસ અવસ્થા દ્વારા સદા નિર્વિઘ્ન બનવા વાળા નિવારણ સ્વરૂપ ભવ. સદા એક બાપની લગન, બાપના કર્તવ્યની લગનમાં એવા મગન રહો જે સંસારમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ છે પણ આ અનુભવ જ ન હોય. એવા એક લગન, એક ભરોસામાં, એક રસ અવસ્થામાં રહેવા વાળા બાળકો સદા નિર્વિઘ્ન બની ચડતી કળાનો અનુભવ કરે છે. તે કારણને પરિવર્તન કરી નિવારણ રૂપ બનાવી દે છે. કારણને જોઈ કમજોર નથી બનતા, નિવારણ સ્વરૂપ બની જાય છે. સ્લોગન છે: પ્રશંસાના આધાર પર પ્રસન્નતા અલ્પકાળની રહે છે. અવ્યક્ત ઈશારા: જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. જ્વાળા સ્વરૂપની સ્થિતિનો અનુભવ કરવાના માટે નિરંતર યાદની જ્વાળા પ્રજ્વલિત રહે. આની સહજ વિધિ છે: સદા પોતાને સારથી અને સાક્ષી સમજીને ચાલો. આત્મા આ રથની સારથી છે. આ સ્મૃતિ સ્વત આ રથ એટલે કે દેહથી કે કોઈ પણ પ્રકારના દેહભાનથી ન્યારા બનાવી દે છે. સ્વયંને સારથી સમજવાથી સર્વ કર્મેન્દ્રિયો પોતાના કંટ્રોલમાં રહે છે. સૂક્ષ્મ શક્તિઓ, મન, બુદ્ધિ, સંસ્કાર પણ ઓર્ડર પ્રમાણે રહે છે. ઓમ શાંતિ.